આજે દરેક દેશવાસીની નજર એ 5 રાજ્યોના ચૂંટણી પરિણામો પર હતી, જેમાં 3માં ભારતીય જનતા પાર્ટીની જીત જોવા મળી, જેમાં 2માં ભાજપ અને 1માં એનડીએ ગઠબંધનની જીત થઈ। અને ત્યારબાદ કેરળની જો વાત કરવામાં આવે તો સૌથી ચર્ચાસ્પદ રાજ્ય કેરળ પણ જોવા મળ્યું, કારણ કે તેમાં 10 વર્ષ પછી કોંગ્રેસની સત્તા આવી છે। હવે તમને પ્રશ્ન થતો હશે કે 10 વર્ષ બાદ કોંગ્રેસની સત્તા કેવી રીતે આવી, એવી કઈ રણનીતિ ઘડવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા, જેમાં કેરળમાં તેમનો દબદબો જોવા મળ્યો, તે જ અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપણી સાથે। જો વાત કરવામાં આવે તો જ્યારે કેરળમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીની રણનીતિ બનાવવામાં આવી રહી હતી, તો સૌ પ્રથમ કાર્ય જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું તે હતું કે જેટલા પણ પ્રાદેશિક પક્ષો છે, સ્થાનિક પક્ષો છે, તેમની સાથે ગઠબંધન કર્યું, જેથી સ્થાનિક કક્ષાના જેટલા પણ મતદારો છે તેમની સાથે જોડાય। એટલે સ્થાનિક જેટલા પણ પક્ષો હતા, પ્રાદેશિક પક્ષો હતા, તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા, તેમની સાથે ગઠબંધન કરવામાં આવ્યું, જેથી વોટ બેંક એક વધી શકે। પછી જો બીજા પાસાની વાત કરવામાં આવે તો જ્યારે ચૂંટણી જાહેર થઈ હતી કેરળમાં, તો તે સમય બાદ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીના ચહેરાને લઈને કેટલાક નેતાઓમાં નારાજગી જોવા મળી હતી, એક વિખવાદ પણ કોંગ્રેસમાં જોવા મળ્યો। પરંતુ જ્યારે ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ થયો તો તે સમય દરમિયાન ચોક્કસથી એ નેતાઓની નારાજગી દૂર કરવામાં આવી, સ્થાનિક કક્ષાએ તેમને એક્ટિવ કરવામાં આવ્યા, જેથી ચૂંટણીમાં એ નડતરરૂપ ન બને। ત્યારબાદ જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના પ્રિયંકા ગાંધી ત્યાં લોકસભા બેઠક પરથી સાંસદ છે, એટલે ચોક્કસથી તેમનો પ્રભાવ પણ ત્યાં રહેવાનો, કેરળ તેમના હાથમાં પણ રહી શકે છે। સારો એવો પ્રચાર પ્રસાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો અને સૌથી મોટું પાસું જે આ રણનીતિનું હતું તે હતું કે સ્થાનિક કક્ષાએ જે છે તે કોંગ્રેસ દ્વારા એક્ટિવનેસ દેખાડવામાં આવે કે હા, અમે પણ લોકો માટે કામ કરીશું, જો લોકો અમને ચૂંટશે તો તેમના કામ પણ થશે। એક વિશ્વાસ જે છે તે ઊભો કરવામાં આવ્યો હતો કેરળમાં, જે હંમેશાથી ભારતીય જનતા પાર્ટીએ અન્ય રાજ્યોમાં કરતી હોય છે કે સ્થાનિક કક્ષાએ એક્ટિવ રહેવું, કાર્યકર્તાઓને એક્ટિવ કરવા, માઇક્રો પ્લાનિંગ સાથે ચાલવું, અને ક્યાંક ને ક્યાંક એ રણનીતિ કોંગ્રેસ દ્વારા પણ કેરળમાં અપનાવવામાં આવી કે કોઈ પણ ભોગે હવે આપણે એક્ટિવ થવું પડશે, કેરળમાં સત્તા તો જોઈશે જ। પછી ત્યારબાદ જો વાત કરવામાં આવે તો એક જૂથવાદની કેટલીક વાતો પણ કોંગ્રેસની ઉડી હતી કેરળમાંથી, પણ એ જૂથવાદ પણ ચૂંટણીના ગાળા દરમિયાન ન જોવા મળ્યો, જૂથવાદ પણ દૂર કરવામાં આવ્યો। પછી બીજી બાજુ જો વાત કરવામાં આવે તો કેરળના જેટલા પણ યુવા અને શિક્ષિત મતદારો હતા તેમને રીઝવવા માટે સચિન પાયલટને પણ મેદાને ઉતારવામાં આવ્યા હતા। કોંગ્રેસનો એક મોટો ચહેરો છે, રાજસ્થાનમાંથી આવવાવાળો ચહેરો છે, યુવા ચહેરો છે, શિક્ષિત ચહેરો છે, એટલા માટે તેમને રીઝવવા માટે સ્થાનિક કક્ષાએ સચિન પાયલટને મૂકવામાં આવ્યા હતા અને તેની અસર પણ ચોક્કસથી જોવા મળી। યુવાનો જે છે તેમના ક્યાંક ને ક્યાંક તેમની પસંદગી જોવા મળી સચિન પાયલોટને લઈને, એટલા માટે યુવા અને શિક્ષિત મતદારો પણ આકર્ષાયા। બીજી બાજુ જો વાત કરવામાં આવે તો મુસ્લિમ અને ખ્રિસ્તી મતદારોની એક મોટી વોટ બેંક પણ કોંગ્રેસ માટે જોવા મળી, જેમને કોંગ્રેસ તરફી વલણ દાખવ્યું હતું, એટલે કે મુસ્લિમ અને જે ખ્રિસ્તી છે આ બંને મતદારોએ ભેગા થઈને કોંગ્રેસને જીતાડવાનો પ્રયાસ કર્યો હોય તે રીતની માહિતી પણ હાલમાં મળી રહી છે। ત્યારબાદ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જ્યારે કેરળમાં યુડીએફ ગઠબંધનની જીત જોવા મળી છે, એટલે હવે કોંગ્રેસ પાસે 4 એવા રાજ્યો થઈ જવાના છે જેમાં તેમના મુખ્યમંત્રી હશે। અત્યાર સુધી 3 રાજ્યો હતા, જેમાં હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણા, હવે તેમાં કેરળનો પણ સમાવેશ થઈ જવાનો છે, એટલે ધીરે ધીરે જે છે તે કોંગ્રેસ જીત તરફ આગળ વધી રહ્યું છે। જો કોંગ્રેસ એ માઇક્રો પ્લાનિંગથી ચાલશે તો ચોક્કસથી આ રાજ્યોમાં વધારો થવાનો છે। જેવી જ રીતે કેરળમાં રણનીતિ અપનાવવામાં આવી, તેવી જ રીતે જો અન્ય રાજ્યોમાં પણ અપનાવવામાં આવે તો ચોક્કસથી અન્ય રાજ્યોમાં પણ કોંગ્રેસની એ જીત જોવા મળવાની છે। અને હાલમાં દેશમાં સ્થાનિક કક્ષાએ જે ગામડાઓમાં કહી શકીએ ત્યાં હજુ પણ કોંગ્રેસની વોટ બેંક છે, જ્યારે એ આપણે એવું ન કહી શકીએ કે કોંગ્રેસની વોટ બેંક નથી, પરંતુ એ જીતમાં નથી પરિવર્તિત થતી, એટલા માટે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને હારનો સામનો કરવો પડી શકે છે। એટલે ખાસ કરીને જો માઇક્રો પ્લાનિંગ હશે તો ચોક્કસથી કોંગ્રેસ અન્ય રાજ્યોમાં પણ જીતતી રહેશે। અને આવી જ નવી માહિતીને જાણવા માટે ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।